નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ શહેરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયેલ અરજદાર સાથે ઝપાઝપી કરી રજૂઆતનો વિડીયો ઉતારી રહેલ મિત્રનો મોબાઈલ ફોન ઝૂંટવી લઈ જમીન પર પછાડી તોડી નાખી ગર્ભિત ધમકી આપવા મામલે ઘટનાના 10 દિવસ બાદ પાટણ એ ડિવિઝન પોલીસે આજે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર વિરુદ્ધ ફરિયાદ નોંધતા ખળભળાટ મચી ગયો છે. પાટણના વિવાદાસ્પદ ચીફ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બનાવના 10 દિવસ સુધી પોલીસ ફરિયાદ નહીં નોંધાતા કોંગ્રેસ દ્વારા આજે સાંજના સમયે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. જો કે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ થતાં જ પોલીસ વિધિવત રીતે ચીફ ઓફિસર વિરુદ્ધ BNSની કલમ 351(2), 324(4) અને 115(2) મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ ગત 18 જુલાઈ 2026ના રોજ બપોરના 3 કલાકના સુમારે અરજદાર હિતેશભાઈ ગેમરભાઈ દેસાઈ અને વિપુલભાઈ ચૌધરી પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની ઓફિસમાં પ્રમુખની હાજરીમાં શાકુંતલ સોસાયટીમાં ઉભરાતી ભૂગર્ભ ગટર અને અન્ય લોક પ્રશ્નોની રજૂઆત કરતા હતા. આ સમયે વિપુલભાઈ ચૌધરી રજૂઆતની મોબાઈલમાં ફોનમાં વિડીયોગ્રાફી કરી રહ્યા હતા. દરમિયાન ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને વિપુલભાઈને કેમ વિડીયો ઉતારે છે તેમ કહી મારવા ધસી આવતા હિતેશ દેસાઈએ તેમને રોકતા ઝપાઝપી કરી વિપુલ પાસે ધસી જઈને તેનો કોલર પકડી બળજબરીપૂર્વક તેના હાથમાંથી Vivo Y200 મોડલનો ₹24,000ની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવી લઈ જમીન ઉપર પછાડી તોડી નાખ્યો હતો અને ધમકી આપેલ કે તું મને ઓળખતો નથી, હું તને જોઈ લઈશ, હું તારું કેરિયર પૂરું કરી નાખીશ અને તેને ખોટા કેસમાં ફસાવી દઈશ તેમ કહી સિક્યુરિટીના માણસ દ્વારા બંનેને બહાર નીકાળ્યા હતા. ઉક્ત ઘટનાક્રમ સાથે હિતેશભાઈ ગેમરભાઈ દેસાઈ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ચીફ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ સમજે છે અને તેમને માત્ર ફોટો પડાવવામાં રસ છે, સોશિયલ મીડિયાની અંદર જ રસ છે. પાટણમાં જ નહીં, એમણે અત્યાર સુધીમાં જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે ત્યાં એમનો ભૂતકાળ વિવાદિત જ રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકામાં કાયદા વિરુદ્ધ જઈને નિર્ણયો લીધા છે. તેમાં કે 2 અથવા 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે અને તેમાં પણ ગુનો નોંધાય એવી શક્યતા છે. એટલે જ્યાં સુધી ખાતાકીય તપાસ નહીં પરંતુ લોકો જે રજૂઆત કરે એની સામે દાદાગીરી કરવી આ એક ચીફ ઓફિસરને છાજે એવું વર્તન નથી. આવા અધિકારીઓમાં ડર પેદા થાય અને એના માટે ગુનો નોંધાય તે જરૂરી છે. થોડા દિવસ અગાઉ ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમે રજૂઆત કરવા પહોંચેલા ત્યારે ચીફ ઓફિસર વચ્ચે ચીફ ઓફિસરે અમારા ઉપર ઉગ્ર બોલાચાલી કરી, ધક્કા મારી, ઝપાઝપી કરી, અમારો ફોન ચૂંટવીને પડાવી બળજબરીપૂર્વક જે તોડી નોખેલ એના વિરુદ્ધ અમે પોલીસને ફરિયાદ આપેલ. પોલીસ ત્યારબાદ ફરિયાદ લેતી નથી. એના વિરુદ્ધમાં આજરોજ અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપેલ. અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા સર્વ આગેવાનો ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પર પહોંચી જઈ અહીંયા ધરણાનો કાર્યક્રમ કરેલ. ત્યારબાદ પોલીસે ફરિયાદ લઈ ઓનલાઈન કરી અમને કોપી આપેલ છે. આજે પાટણના માથાભારે અને મનસ્વી રીતે વર્તન કરતા ચીફ ઓફિસરના વિરુદ્ધમાં પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. સૌથી પહેલા તો હું પાટણ એ ડિવિઝનના પીઆઈ અને એસપીને અભિનંદન આપીશ કે આજથી 10 દિવસ પહેલા એટલે કે 18 તારીખે જે બનાવ બન્યો હતો, રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કંઈ સમજે છે. એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર રસ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે
અને એની પણ ગુનો નોંધાય એવી શક્યતા છે. એટલે જ્યાં સુધી ખાતાકીય તપાસ નહીં, પરંતુ લોકો જે રજૂઆત કરવા જાય એમની સામે દાદાગીરી કરવી આ એક ચીફ ઓફિસરને સાજે એવું નથી. અને એના માટે જે ગુનો નોંધાયો છે એના લીધે આવા અધિકારીઓની અંદર એ ડર પેદા થશે. અને એના માટે પોલીસને અને મીડિયાએ પણ આ બાબતે જે વાત સાચી ઉજાગર કરી એ તમામને અભિનંદન આપું છું.